તો આપણને ઘણા બધા લોકો ફોનમાં કહે છે કે ભાઈ આપણે ટેટુ બનાવવું છે તિલકવાળું. અરુણભાઈ બનાવાય કે ના બનાવાય? તો એઝ એન આર્ટિસ્ટ, એઝ એન પ્રોફેશનલ આર્ટિસ્ટ હું ક્યારેય સજેસ્ટ નથી કરતો કે તમે ફેસ ઉપર તિલક ટેટુ દોરાવો. કારણ કે એનું ખાસ રીઝન કહી દઉં. હું ટેટુ આર્ટિસ્ટ છું ભાઈ, એટલે તમને બેટર એક્સપ્લેન કરું કે જે લોકો તિલક દોરે છે, જે આર્ટિસ્ટ તિલક દોરે છે, એક તો પહેલાં ફિલ્ટર મારી ફોટો લગાવે છે એટલે રેડ દેખાય, લાલ દેખાય તિલક, એટલે બધાને એમ લાગે કે સારું લાગે. પણ એકચ્યુઅલ જ્યારે હિલિંગ થાય છે ત્યારે કાં તો મરૂનમાં ટ્રાન્સફર કરે છે, કાં તો ડાર્ક સ્કિન હોય તો થોડું બ્લેક તરફ પણ જાય છે. પછી પાછળ જતાં એના ખર્ચા આવે ભાઈ લેઝર ટ્રીટમેન્ટના, એટલે ડાયરેક્ટ 10 ગણા ખર્ચા વધી જાય. તો જ્યારે પણ ટેટુ બનાવવા જાઓ તો પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ જોડે જાઓ, તમને સારું સજેસ્ટ કરશે, એક્સપ્લેન કરશે અને ટેટુ મતલબ પણ સમજાવશે. એની કોસ્ટ થોડી વધારે છે પણ તમારે લાઈફ ટાઈમ જોવું નહીં પડે. તો ક્યારે પણ ટેટુ બનાવો તો લાઈફ ટાઈમ એક ટાઈમ બને છે તમારા હાથ ઉપર. તો ક્યારેય કંજુસાઈ કરીને કોઈ લોકલ આર્ટિસ્ટ જોડે ના જાઓ, ખોટા ખર્ચા વધી જશે અને ક્યાંક જશો બહાર તો તમને શરમ પણ આવશે.